કોણ છે કોક લાલ પાકડી વાળો હોય એવું લાગે છે કે આકર્ષી છે કે અંબુજી છે અરે આને તો દોરા દારે દેખાવાનું બંધ થઈ ગયું કહું મોત્યા જ નહીં આવે ભાઈ એટલે યાર એવું નહીં સામે સૂર્યો પર છે યાર હું સૂર્ય પર લેડો પોલીસ સ્ટેશન માં જવાનું છે ચમ પોલીસ સ્ટેશન જવાનું છે એ બેંક વાળા પૈસા આલવાનું ના કે છે 50,000 રૂપિયા કેસ કરવા જવાનું છે પોલીસ સ્ટેશન માં જમના પૈસા કપણ્યા એમ તમે મને વાત કરો તો મને ખબર પડે તો હું તમારા આગળ પોલીસ સ્ટેશન આવું પણ તમે પેલા કૂતરાની જેમ બા કરો છો પછી મારે બોલવું પડે છે યાર પૈસા તો તમે મુહે ના લઈ લીધા હોય એવી તમે વાત કરો છો યાર એવું નહીં હું બેંક માં ગયો ને તે બેંક વાળા કે તમે ઓટીપી આલ્યો બરોબર અમે ઓટીપી વાળાનો ફોન મારામાં આવ્યો તો તે કે 4 આંકડાનો નંબર આપો તે મેં 4 આંકડાનો નંબર આલ્યો અને જેવો 4 આંકડાનો નંબર આલ્યો ને મેં એવો જ મારા મેસેજ આવ્યો 50,000 નો બરોબર એટલે મારા મનમાં પેલું ગોલમાલ થવા વળ્યું કે 50,000 રૂપિયા આયા છે તે હું તરત જ બાઇક લઈને સીધો બેંક માં ગયો લાખ રૂપિયા ઉઠાઈ લાવો આમાં 50 તો મારા હતા જ આમ 50 રે એમ કઈ લાખ રૂપિયા ઉઠાઈ લાવો તો શેર બની જાય મારા બેસવાનો બરાબર તે હું થયું બેંક વાળા કે તમારો તો જીરો ખાતું છે આ મારો ફોન રહ્યો હજુ કોઈ દા રૂપિયો નહીં કપણ્યો પણ તમારો તો અહીં કપાય આવા ફોન માં તમારે આ તો આવો બધું ઓટીપી મોટીપી કોઈ માગે છે ના અમારે તો એવું કોઈ માગતું જ નહીં પણ મારામાં તો ઓટીપી માગ્યો તો એ ઓટીપી ચીવો આવે એ 4 આંકડોનો નંબર આવે આપણા પણ ફોન આવે ને માગા નંબર આ મને તો 4 આંકડા આવે કે 8 આંકડા આવે મારે તો કોઈ આવી ખબર જ નહીં પડતી એ તમને ખબર ના પડે અમને ખબર પડે તે છેતરાઈ ગયા તો મારે તો હારું 50,000 બચ્યા તમારે તો ગયા ને એટલે રાજી થયા તમે યાર એમાં હું રાજી થવાનું યાર તમારે આબુ કે નહીં આબુ યાર હું ઈ નહીં આવું યાર મને પોલીસ ની બીક લાગે છે અને મારા ને ત્યાં ઘઉં બહુ આપવાનું હે ને ત્યાં ખેતર ચોખ્ખું કરવું હોય યાર તમે જઈ આવો ના હોય તો યાર હા નાવશો હવે પરિવાર નો કોઈ કોમ બોલાવજો તમારા કોમ માં હું આવું હેડો આઈશું યાર એવું નહીં આ ખેતર યાર તાર નવું જોઈ લીધા તમારે હેડો મારા કોમ કેટલું અરે કોમ કરો નહીં જરૂર તમારી વાત કરે છે સાફ કરવાનું યાર અને એકલા હાથે હું એકલો પોકી ના વરું અને આ બધું વ્યાતા તો ને પોદારીએ ભૂલી ગયો છે કોકના અંદાજ મંગાવી પડશે બંધ થઈ જાઓ હેડો નહીં જરૂર તમારી વાત કરે છે તે મારે તો આખો દારો ખરાબ થઈ ગયો છે બાઈકે મારે તો પંચર પડ્યું છે તે હું તો મેળ લીધું બાઈકે હેડી નાબુ પડ્યું આખો દારો મારો તો આમ કેવો જોશે આજે છોકરાને કઈ થાક્યો દે હરખી રાખો પોતે હરખી ના રે ફોને હરખો ના રે પાછો ખખરી છે પાછો તો આ ફોન લાવ્યા પછી તો જફા મારી વધી હાલો હા બોલો સાહેબ ચૂંટણી કાર્ડ નો ફોર્મ તો ભરે નેહારમાં હાલ્યા ક્યાં ના હાલ્યા ગમે તો હે સાહેબ ઓટીપી પાછો એ પાછું હાલવું પડે गोलमाल है भाई सब गोलमाल है આ તો ઉભા તો ચાલુ રાખો આ તો પાછું મારે ફેદવું પડશે પાછું ઓ વાહ હા કેટલા વકરા આવી છે એમાં 4 આવી છે ને હાર તો ચાલુ રાખો તમને આલુ હેડો ઓટીપી એક તો ખબર પડે નહીં પાછા સાહેબ કહીશું ઓટીપી આલો હા સાહેબ હા લખો બગરો ચોગરો તગરો બગરો ચોગરો તગરો પછી નવરો હા એટલે સાહેબ અમે કેવું છે આપણે બહુ ઓછું ભણ્યા છે ને હારો આપણે બહુ ભારે નહીં એકરા હુંદી જ ભણ્યા છે તો વધારે ભણ્યા છે ફોર્મ તો છોકરો ભણેલો હોય એટલે ભરાઈ દે સાહેબ હા સાહેબ પાછો મેસેજ આવ્યો કોક મય હાર હેરો જોઈ લઉં હું જોઈ લઉં હા આવી ગયો ને તમાર હાર પાછો મેસેજ મારું ગયો આ તો પાછા ઓટીપી બોટીપી તે જે આપણા જમાનામાં બધું હતું નહીં ને અત્યારે શું ઓટીપી અલ્યા પાછો મેં લખ્યું છે તો ખરું પણ હા બીજામાં તો કશા ખબર પડતી નહીં પણ મેં પૈસા લખ્યા છે પણ
કેટલા લખાય છે તે અરે આ 65,000 લખાય છે આ દે સરકારે આવું પચાસનું કાઢ્યું પાછું હે 65,000 રૂપિયા ખાતામાં નાખવાના ચાલુ કર્યા હે 65 પડ્યા હતા ને 65 નાખ્યા હે એટલે હા નફો છે બીજો ફોર્મ આવી તો એ ભરી દઉં જાગો જાગો ગ્રાહક જાગો જો આ જાગૃત નાગરિક છે પેલું ફોર્મ ભરી દીધું છે તે જો ભાત દઈ 65,000 નો સિક્કો આવી ગયો છે 65,000 રૂપિયા એટલે શું કહેવાય જે મળે ને પેલું કહી જ દઉં બતાવી દઉં કે જોઈ લ્યો અલ્યા જાગો અને હું એક જાગૃત નાગરિક જાગેલો માણસ છું પેલું જ ફોર્મ મેં ભર્યું છે અને આ બીજા દિવસ ઘટારા જેવો મારે સમજાવવું પડશે કલ્યા એ ઉલ્લરો તમે ભરવાનું રાખો જો 65,000 પડી ગયા મારા ખાતામાં રોકડા કેશ સરકાર નાખે છે રોકડા કેશ હે મજા છે મજા 65,000 પડ્યા તને 65 પાછા સરકારે નાખ્યા हेलो हाँ बोलो साहब ओटीपी अरे ओटीपी तो ना पाए यार ओटीपी તમારે લેવો હોય ને તો ઘેર આવો મારા હા સર ચૂંટણી કાર્ડ નો અરે ચૂંટણી કાર્ડ નો હોય કે ગમે તેનું હોય ઓટીપી અત્યારે ને તમને ખબર ને અત્યારે કેવા સ્કેમ થાય છે ઓહો યાર ખાતામાંથી પૈસા ઉઠી જાય હા હું ઓટીપી નહીં આલું તમારે ઓટીપી લેવાનું તો ઘેર આવો મારા રૂબરૂ કાપી દીધો ને આ મારા જીરો હતા ક્ષેત્રવાળા મેલાજી હું કોટ કર ભલા મોણસ ચમ માથાકોટ કરવા તો ઉઠે તોથી હેડીને આવતો તો તારનું ખબરું છો કે મારા ઘેર આવો કોને બોલાવો છો ઘેર અરે યાર ફોન આવ્યો તો કે ઓટીપી આલો ઓટીપી અલ્યા ઓટીપી તો આલી દેવો પર અમે આ ફોર્મ ભરીને ઓટીપી આલી દીધો તો જો ફટાક દઈને મારા ખાતામાં 65,000 સરકારે નાખ્યા છે પાસવર્ડ બોલજો પાસવર્ડ તમારો 2422 65,000 નાખી દીધા એમ? હા સરકારનો ફોર્મ ભરી દેવો પડે ભાઈ મી વેદા હતું ભર્યું તે ફટાક દઈને પહેલા જ મારા પડ્યા છે અલ્યા ખોરભા આમાં 65,000 તો તમારા ડેબિટ થયેલા બતાવો એટલે કપાઈ ગયા 100% તમારા હવ કપાઈ ગયા તમારા 65,000 તમારા ખાતામાં કેટલા પૈસા હતા 65 હતા હા તો કપાઈ ગયા ઓટીપી આપે તો ને હોવા ચલો ટાઈમ થી ઓટીપી આપે અલ્યા હાલ જ અડધા કલાક પહેલા ફોન આવ્યો તે કે ભાઈ તમારે ઓટીપી આલો તો મેં કીધું મને તો એક તો ઓકરામ ખબર પડતી નથી તે બગરો ચોગરો નવરો ને એવું બધું બોલો તો આર્યો ઓટીપી મેસેજ મસજ ને હા તો પતી ગયું તમારા પૈસા કપાઈ ગયા 100%. તા માર તો મેસેજ આવ્યો તે મારા મનથી કે 65,000 નો આરો જે મેસેજ છે ને ત્યાં કહું 65,000 મારા ખાતામાં ભર્યા ના કપાઈ ગયા પતી ગયું તમારે 65,000 માં નહીં નાખો અલ્યા લોચો પડ્યો હતો હે હા શેરવા મોડ્યો પાછો 65,000 માં તો અમે મેલાજી આ તો 65 માર તો ખાતામાં પરવાને ભેગા કરે તા રૂના ને બુના તે એરાય તો ઉડી જ જાય ને તે તો ધ્યાન રાખવું પડે ગમે તે ઓટીપી માગે ને આધાર કાર્ડ નો કે ગમે તેનો ઓટીપી અમે ભણ્યા નહીં પણ મારા મનથી 65 પડ્યા તો હું તો ઠેકથી કહું જાગૃત પણ આ તો હું તો ઊંઘેલો નાગરિક ને આગળ પૈસા હું વળી લોકોને જગાડવા નીકળ્યું તા હું જ ઊંઘી રહ્યો અમે એક કામ કરો ભાઈ મારે 65 પાછા લાંબા પડી ગયા તો શું કરવાનું પણ તમે ભણ્યા નહીં તો ઓટીપી આલ્યો ચમનો તાન અલ્યા ભાઈ એમ તો ખબર પડે છે કે બગરો ચોગરો છગરો નવરો એવી તો ખબર પડે છે હવે એક કામ કરો 1930 ઉપર ફોન કરી દો હાલ 24 કલાકની અંદર તમે ફોન કરશો ને તો તમારા પૈસા એના ખાતામાં જતો પેલા અટકાઈ જશે 1930 માં ખબર ના પડે લગાવ લ્યો પકડો મારો ફોન પકડજો બાપા આ તો ફોર્મ ના બદલ ભાઈ હો આ તો લોસા વાળો ફોર્મ છે સરકાર સારું કરે છે પણ આ તો પાછા વચ્ચે ડમફરિયા હોય ને પાછા ભાઈ હે ધ્યાન રાખવા લાગે ધ્યાન રાખવા ડમફરિયા મને હા સર તમને ના સર પાછો લગાયો એટલે હોબળો તમારા જોડે હું થયું છે બધું કહી દેજો અને આપણો ગોમનો કોડ માંગશે કોડ આપી દેજો એ બધું કમ્પ્લેટ માહિતી આપશો ને એટલે પૈસા ઉભા થઈ જાય તમારા વાત કરી લો તમે હા હાલો હા બેન હા મારા એક થોડો લગે લોચો પડ્યો છે બુન ઓ
આ પેલો ફોર્મ નહીં ભરાતો પેલો બધો નિહાર માંથી આલ્યો તો ચૂંટણી ભરવાનું ચૂંટણી કાર્ડ કાઢવાનું આધાર કાર્ડ કાઢવામાં મને તો ખબર પડતી નહીં હું તો ઓછું ભણેલો ભર્યું આમાં હું ખબર પડે તે લગે તો અહીં ફોન આવ્યો તો કે તમારો ઓટીપી આલો ને આ ડીપીઓ પહેલા બે નતું પણ અમારા શિખર ચોહી કાઢ્યું ને અમારા જમાનામાં તો બધું હેડ જ ચાલતું હતું હેડીને હંદે હાલવાના ના જો ડીપીઓ કાઢી સાથે મેં વળી નંબર આલ્યો તેમ બેન મારા ખાતામાં 65,000 હતા તે ખેંચાઈ ગયા છે મારા મનથી કપર્યા છે હા હા તો આ પૈસા સેફટી થી મારા પાછા આવશે બોલ હા હાર તો પેલા નામ તો નહીં જોય ને હાર 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 તો તમે હું મારું બધું એડ્રેસ ને બધું હું તમને આ તમે એક લિંક મોકલો તેના ઉપર હું છે ને આ બધું એડ્રેસ મોકલી દઉં છું બરોબર લિંક નહીં મોકલવાની વોટ્સએપમાં કે વોટ્સએપ કરી દઉં કયો એ તો હું કરી એ આવું તો પણ મારા હું ભણેલો છું ઓછો છું પણ પેલો છોકરોમાં નિહાર જોઈ છે ને એ કરી આલ છે બધું ઓવા અને કા અમારે એક ભાઈ ભણેલા જોડે જ ઉભા છે જો તમે હાલ મોકલતો ત્યારે હાલ જ કરી દે વોટ્સઅપ વોટ્સએપ હા તો બોલ વોટ્સઅપ ઉપર કોઈ શું લખવાનું એ તો હું લખી દઉં છું બધી ડિટેલ મોકલી દે એમ કે હાર તો આ ભાઈ જોડે હું બધી ડિટેલ લખાઈ દઉં છું બરોબર હા અને બોન આવા લગી ફોર્મ ના મોકલજો અમારે જેવન તો ખબર ના પડે ભાઈ એમને ના મોકલે હકોરબા હાર 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 તમે તો નવરા ચોટો હોય યાર હા હા જય માતાજી જય હિન્દ જય ભારત હા 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 મેલાજી આ તો કે બધું મોકલો ભાઈ તમારી ડિટેલ મોકલવી પડે મોકલી દો હે મોકલી લે પકડો તાપ થઈ ગયો ભાઈ 65 પરવાને ભેગા કર્યા તા બરેલો ગવાર ને સરેલો ગવાર ને કારું રૂન ધોરું રૂમ મોકલીને મેલાજી મેં ભેગા કર્યા તા યોનો નખો જાય યોનો આવો સોહે આ નીકળ્યું છે અત્યારે ખોરબા સહી કરવાની જરૂર નહીં પડતી તમે 4 વખરા આલ્યા ને એટલે તમારી સહીઓની જરૂર ના પડે બધું ઉડી જ જાય તમારા ખાતામાંથી બોલો આવું નીકળ્યું પાછું સહીઓની જરૂર નહીં અંગૂઠોની જરૂર અને પેન અંગૂઠા ગહી મારીએ તો કંટ્રોલ મળતો નહીં ભાઈ હા પાછા કોઈ હપર ગહોન ધોન એ બધું શું છે તને એમાં અમે ડાયરેક્ટ કરી દો ને આપણે હું ઉધરો ખાઈએ ને કંટ્રોલમાં અંગૂઠા આવી જાય હું સરકારને ક્યાં કાઢો ને ભાઈ કાઢો અમે હા લગીરા હા સર્યો 65 તો મેલાજી લગીર હપીને મેસેજ નાખજો પાછા ના કેવું 65 આવી જાય પાછા મારે આપણે નજીકનું પોલીસ સ્ટેશન તો હા બરોબર કમ્પ્લીટ નજીકનો પોલીસ સ્ટેશને મોકલો કે આકાશ સ્ટેશને મોકલો કે રેલવે સ્ટેશન મોકલો પણ મોકલી દો પછી આ તો આવું ના ચાલે હા હું વિરોધ કરે સરકારનો પછી હે આવું ચાલતો છે ફોર્મ ભરાવશે કે ભાઈ તમારે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ને વોટ આલવાના ને વોટ આલવા માટે તો આ તો વતેરો હુંદી ખેંચેલો છે ભાઈ અમે સરકારનો નહીં ખોરબા અમે કેવું ખબર હે કે આ જે અમુક લોકો આ ચૂંટણીનું જે અમુક મરી ગયેલો હોય એમનો નોમ કાઢવા માટે જે નવા હોય એના માટે નોમ ઉમેરવા માટે બધું ચાલે હારી એટલે એ મોકલે તો ખરા જ ને એમનો વક નહીં આ તો બધા હોય ખબર નવરા હોય પણ હું તો સરકારને શું કહું છું હું એમ કહું છું કે જે વચ્ચેના છે ને જે ચોપરા લગીર ખાવા ફરતા હોય લગીર દેખાડવા જેવા નહીં ફરતા બધા એમની વાત કરું છું ભાઈ આરે લોકો કેવા ખબર ભણેલા વધારે હોય પછી એના કોમ્પ્યુટર પર બેઠા નોકરી ધંધો ના કરતા આપણા જે ભોરા માણસ હોય ને એમને છેતરતા હોય આ સરકારનું કામ ના હોય અલ્યા પણ હું કઉ છું કે કોમ્પ્યુટરની વગેરે અંબાણીની દબાઈને ભાઈ આ જોજે આ શરીક હું તો લગીર તું જો આ શરીકમાં લોહી દેખાય છે તે તું મારી વગેરે દબાઈ છે 65ની હે મને બોલાતું નથી ભાઈ એમાં હે 65ની વગેરે દબાઈ અંબાણી ઘેર જા અમિતાભ બચ્ચનની દબાઈ હા અહીં શું છે પણ એમના જોડે તો માણસો જેટલા કામ કરતા આ તો આપણા જેવા હોય ઓછું ભણેલા ઓટીપી આલે એમને તો બધા માણસો કામ કરતા હોય યાર ભાઈ કેવું હોય છે દુઃખના સમયે તમે ઊંટિયા ઉપર બેહો ને તો એ ઈકન કૂતરો બચકો ભરવા આવી હા એવી વાત છે એ અંબાની એમ જો વાયરો ખાઈ કોઈ વાગરીઓ દબાવતું નહીં પેલો સચિન તેંડુલકર એ ફરગાડ્યો એ કોઈ વાગરીઓ દબાવતું અને કંટ્રોલના ચોખાર કંટ્રોલના ઘઉં લાવીએ છીએ ને પરવાને ભેગું કરીએ તમે વાગરીઓ એ હું લેવા દબાવો છો તમારી ઠાઠર આ તો હાથમાં મેલાજી આવી હોય તો પાડી દઉં એક વારના તો હા સરસ પણ કહું છું હા ડિટેલ નું કરવાનું હોય તમે આવો હું જઉં મારે મોડું થાય મેં મોકલી દીધું હા પણ આપણા નજીકના પોલીસ સ્ટેશન છે ને એમાં કાચી અરજી આલી આવજો કે મારા સાહેબ આવું થયું છે કાચી આપણા નજીકનું પોલીસ સ્ટેશન એમાં કાચી અરજી આલી આવજો કે સાહેબ મારા જોડે આવી ફ્રોડ થઈ ગયું છે આવું કેમ સમજે હાલ જ જાઉં છું તમે લાવો ફોન હાલ જ રિક્ષા કરી દઉં પેન
ચોકડી ઉપર જઈને રિક્ષામાં બેસી જ જઉં છું ભલે 500 રિક્ષા વાળો લે પણ બેહવું પડશે આ તો કંટ્રોલ નું ખાતા એ હકાવતું નહીં હે હા અરજી લખાય અને તમે મેસેજ મોકલ્યા ને બધા મેસેજ મોકલી દીધા હા પણ તો આપણે કાચી અરજી લખાવી પડે અરે હું બધી અરજીઓ લખાઈ દઉં જાગો કરતો તો પણ હું જ ઊંઘ્યો છું ભાઈ મારા જ બોકા નીકળ્યા છે ભાઈ અને લગે તમે આ ઓટીપી ડીપીઓ ના હાલતા લ્યા તમને પગે લાગુ છું ડીપીઓ નો બાપ આવે તો એ ના હાલતા કે તારે જે ડીપીઓ બીપીઓ લેવી હોય ને રૂબરૂ ઘેરાય ભાઈ હાલ આ મેલાજી કહેતા હતા સાચી વાત છે કે તારે ઓટીપી લેવો તો ઘેરાય હે અને હું ક્ષેત્રમાં બેઠે દબાયું કે ભાઈ તગરો સગરો ચોગરો નહીં બસ આવે બાઈક લેતો જઉં ગામમાં એટલે કેસ લખાવતો આવું અને આવતા પંચર કરાવતો આવું ભલે ને એકલો જાય કુરબા ચમ ત્યારે મરી જાય છે તમારી અરે ભાઈ બધું મરી ગયું ગવંડરે મરી ગયું ટાયરે મરી ગયો મારતો હું તો ઘેરથી તો નાસ્તો નીકળ્યો પણ મારે બધા ત્યાર પાંચ ઢીલા થઈ ગયા ભાઈ આ ફોર્મ ભર્યામ ને ભર્યામ અને ફોર્મ ભર્યામાં ચૂંટણી કાર્ડ અલ્યા ભાઈ તમારે આવ્યું છે આવ્યું નતું પેલું ફોર્મ મારા ફોર્મ આવ્યું તું હું તો ચૂંટણી નિહાળમાં હાલી આવ્યો અલ્યા પણ ભાઈ હું મારા પેલા 4 આંકડાના પાસપોર્ટ આલવાના હતા ને શું કહેવાય એ પેલું ડીપી કે શું કહેવાય બધું ઓટીપી ઓટીપી હોવા તો મેં 4 આંકડાનો ઓટીપી આલ્યો બરોબર આલ્યો છે હોવા તો 50,000 રૂપિયા કપાઈ ગયા બે એક જ રિક્ષા મેડો ભાઈ હો મારે 65 ભાઈ તમારે કપાઈ ગયા કપાઈ ગયા એટલે ચારનાય કપાઈ ગયા છે ભાઈ અલે આવું ચમ થવા પેલા વળ્યું છે? મેલાજી ને મળ્યો ને હા તો એમને પેલો નંબર આલો તો 19 ના કેસ કરવા જઈએ એટલે હડો તમે હું કેસ કરવા જવું આજે આ બધું વસ્તુ બનેલા છે તે 1930 હા એટલે 29 એટલે હું આજે આ ભાઈ 1930 સરકારી નંબર કાઢેલો છે કોક આપણને બસાવવા માટેનું છે એરિયા આવું કોક થાય ને એટલે 1930 ઉપર નંબર કરવાનો અને જે જોવી છે ને એ પાછા તમે લોકો 1930 ઉપર ફટાક દઈ નંબર કરી દેજો તો મેં નંબર કરી આલ્યો પેલા બેલાજીએ બધું કમ્પ્લીટ કરી આવ્યું તો અત્યારે પોલીસ સ્ટેશન જઉં છું તે કે ખાલી તમારું બધું આલ્યાઓ અરજી લખીને એટલે તમે એનો હું વચમાં તમને 29 કરી આલું છું અને તમારો નંબર પછી છે ને 29 ઉપર ફોન કરશો ને એટલે બધું પેલાના ખાતામાં પૈસા જતી નહીં અને તમારા પૈસા બચી જશે પાછા આવી જશે 99% તો પૈસા પાછા મળી જ હોય છે ભાઈ એવું વાપર્યું છે તો મળી જાય તો સારું જ ને આ તો આપડે તો વગરો ફરવા વાળવાનું શું ખબર પડે પણ પેલા મેલાજી ઓફિસ ફરી છે ને વાહ તો એમને લગીર કીધું બધું કે તમે અરજી ફટાફટ આલી જાવો હા. અને આપડે ભણેલા ને એટલા હમ પર્યાય છે બરોબર સરકારે તો લગીર સારું કર્યું છે આ બધા કોઈ મરી ગયો હોય કોઈ નવો હોય કોઈ વળી કોઈને ડિલેટ થઈ ગયું હોય કોઈ નામ નીકળી ગયું હોય કોઈ નામ ખોટું હોય એનો ફોર્મ બચારા સરકારે કાઢ્યું છે પણ આ વસ્તી જે વચ્ચેલી છે ને વચ્ચેલી આપડા બેના વચ્ચે જેમ જગ્યા છે સરકારના ને આપડે જગ્યા છે ને એ વચ્ચે બધી રેલવે સ્ટેશનો બસ સ્ટેશનો ને આ બધા કોમ્પ્યુટર વાળા હા કોમ્પ્યુટર વાળા મેલાજી ક્યાં કોમ્પ્યુટર વાળા ઓમ કરીને દબાવી ને એટલે આ બધું વચ્ચેથી થઈ જાય છે કારણ હું તો બેંક વાળા ઉપર કેસ કરવા જતો એટલે હતો બેંક વાળાનો કે સરકારનો અમે કોઈ વાક જ નહીં ભાઈ હા. આ તો બધું વચ્ચેનું ગરબર ગોટાળો છે અને જો મારા હાથમાં આવી જાય આ તમે સરકારને લોક ગારો બોડે છે પણ તમે સરકારને ગારો ના બોડશો તેમ કઈ સરકારે તો તમે જો ખેડૂતોના 2000 ના હપ્તા નાખે છે ઉભો નાખે. કોમ 2000 નો હપ્તો પડે ને એટલે હારા દહી બેંકોમ જઈને પાછા બેસી જશે પેન કચરા પોતોય ના થયો ને સાહેબ માર 2000 નો હપ્તો પડ્યો છે હે? પેલી ડોચ્યો હે આમ ચેકની 20 ટપાલ ખાતામાં પોકી જાય છે હે કે મારે વિધવાના 1250 રૂપિયા આયા કે ના 1250 તારીખ તું તારીખ આવે છે પછી સરકાર નો આમાં કોઈ વાક ખરો ભાઈ ના, ના, સરકાર તો ભાજપ હોય કે કોંગ્રેસ હોય એમનો કોમ બધી રીતે ભાઈ કરે છે નહીં કરતી એવું નહીં પણ વાક બધા આપણા દોડાયા થઈ ગઈએ છીએ આપણા દોડાયા થઈ ગયા તે શું પરિણામ આવ્યું હાલ દીધો સીધો સરકારે તો બિચારાએ કીધું ફોર્મ ભરી નાખજો અને એ તો આપણો જોરે રહીને બધું કરાવી છે અને આ તો મારા જોર ક્ષેત્રો બેસી ગયો તો એન્ડિકન અને કોમ્પ્યુટર માં દબાવ્યું તો આમ કરીને દબાઈ ગયું અને માર તો મેસેજ આવ્યો ને તે કીધું માર તો 65 પડ્યા છે ને બીજા 65 આયા હે તે રાજીના રેર થઈ ગયો ઓહો એવું દીધું તાર અમે સરકાર શું કરે ભાઈ પોક બધા આપણા છીએ અમે આપણા પોલીસ સ્ટેશને જઈએ
અને બધો વેપલો પૂરો કરીએ. અને તમે જો ભાઈ આ તો મનોરંજનની વાત છે. એક આ ચેનલ લગીર ધક્કો મારવાનું રાખો. લગીરે હેડતું નહીં. આમ શિયાળાની ટાટ પરસ એમ લગીર આમ દબાવો ને ટાટનું આમ આમ દબાવતા રહો. કેવું દબાવવાનું? સબસ્ક્રાઇબ કરો. લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબર. હા, અને શેર કરવાનું રાખો પાછા. હા. અને આવા ફોર્મ આવે ને ભાઈ તો બીતાને પાછા ભરજો, પણ ઓટીપી થી બીજો. અમે ફટફટ ક્ષેત્રો ઓટીપી આલી દીધો ને ભાઈ, અમારી દશા બેસી ગઈ. આમાં સરકારે સારું કર્યું છે. સરકારે ખોટું કર્યું નહીં, બરોબર, પણ અમે ખોટા છીએ. અમે રૂપિયાની લાલચમાં લલચાઈ ગયા. આવજો. રામ રામ. કેસ કરી આવીએ. હાવ કેસ કરી જઈએ.